આજે આપણે બનાવીશું ગુજરાતી ઢોકળા। તો આ ચોખા, મગની દાળ અને ચણાની દાળ જે પલાળવા રાખી હતી એ પલળી ગઈ છે। આ રીતનું જો આ રીતનું મેં ક્રશ કરી લીધું છે કચરું। હવે આપણું ખીરું તૈયાર છે। આમાં આપણે અડધી ચમચી હળદર એડ કરીશું, લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ જે મેં તૈયાર કરી રાખી છે એ આમાં એડ કરીશું। પછી આને મિક્સ કરીશું। હવે પ્લેટમાં આપણે થોડું તેલ લગાવીશું। હવે આમાં આપણે ખીરું નાખી દીધું છે સરખું। આમાં ઉપર હવે આપણે મરચું નાખીશું આ રીતે। હવે બાફવા મૂકી દઈશું। હવે કુકરને મૂકી 20 થી 25 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આમાં ગરમ તેલમાં રાઈ, જીરું અને તલનો વઘાર કરી આની ઉપર નાખી દઈશું આ રીતે। તો આપણા ઢોકળા તૈયાર છે।